કોઈ પણ પ્રકારનો આપણે કાયદો પસાર કરીએ તો એમના જોડે એક અધિકાર હોય સ્વીકૃતિ આપી શકે, એક અધિકાર હોય અસ્વીકૃતિ આપી શકે, એક અધિકાર હોય પુનર્વિચાર માટે મોકલી શકે, બરાબર. આ 2-3 થી વધારે અધિકારો હોતા નથી. એટલે આ જે અધિકારો છે એના વૈશ્વિક સ્તર ઉપર વિશ્વ રાજનેતાના ચિંતકોએ શું કર્યા, 4 ભાગમાં વહેંચી નાખ્યા, જેને આપણે એબ્સોલ્યુટ વીટો, ક્વોલિફાઈડ વીટો, પોકેટ વીટો અને સસ્પેન્શન વીટો કહીએ છીએ. તો એક ક્વેશ્ચન આ પૂછી લે, બરાબર. વીટો શું છે, વીટોના પ્રકાર શું છે, અને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પાસે રહેલી વીટો શક્તિઓ શું છે ને એના વર્તમાનમાં વિવાદો પર ચર્ચા કરે. તો આ પણ એક એરિયા આપણો ક્વેશ્ચનનો અહીંયાથી બની શકે. એમાંથી જે ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યના રાજ્યપાલો જે વીટો પાવર છે એમના જોડે ફક્ત 3 જ વીટો છે. એક છે એબ્સોલ્યુટ વીટો, એક છે સસ્પેન્શન વીટો અને એક પોકેટ વીટો છે, બરાબર. અહીંયા વિવાદ જે છે ખાસ કરીને એ પોકેટ વીટોથી સંબંધિત છે. એબ્સોલ્યુટ વીટો અને સસ્પેન્શન વીટોથી આ વિવાદ એટલો બધો સંબંધિત નથી, પણ હા રાજ્યપાલના સંદર્ભમાં આ વિવાદ પોકેટ વીટો પ્લસ સસ્પેન્શન વીટોથી સંબંધિત છે. પ્રશ્ન એ થાય કે એબ્સોલ્યુટ વીટો એટલે શું? તો એબ્સોલ્યુટ વીટો એટલે સિમ્પલ મુદ્દો છે કે કોઈ રાજ્યની ધારાસભા છે, લેજિસ્લેટિવ છે, સંસદ છે, અને સંસદે કોઈ ખરડો પસાર કર્યો અને મારા જોડે મોકલ્યો. એટલે માની લો કે હું એક દેશનો રાષ્ટ્રપતિ છું, તો મારા જોડે એ ખરડાના સંદર્ભમાં સ્વીકૃતિ કે અસ્વીકૃતિ આપવાની જે સત્તા હોય એ એબ્સોલ્યુટ વીટો છે, બરાબર. જો હું એ ખરડાને શું કરી શકું, સંસદને ફરીથી કહું કે આના ઉપર રીકન્સિડરેશન કરો, પુનર્વિચાર કરો, આ સત્તા હોય તો આને કહી શકાય શું, મારા જોડે સસ્પેન્શન વીટો છે. હવે માની લો કે કોઈ ખરડો મારા જોડે આવ્યો, પણ એ ખરડાના સંદર્ભમાં હું નિર્ણય લેવા માટે બાધ્ય ના હોય, તો સમયની જે અનિશ્ચિતતા છે એ સમયની અનિશ્ચિતતાને જ પોકેટ વીટો કહેવાય છે. અને ભારતના બંધારણના અંદર અમેરિકાના બંધારણથી બસ અહીંયા અલગાવ છે. અમેરિકાના સંદર્ભમાં એવું છે કે અમેરિકાની કોંગ્રેસ દ્વારા કોઈ પણ પ્રકારનો ખરડો પસાર કરી દેવામાં આવે, બરોબર, અને ત્યાંના રાષ્ટ્રપતિ જોડે મોકલવામાં આવે, તો અમેરિકાનો રાષ્ટ્રપતિ અધિકતમ 10 દિવસના અંદર એ નિર્ણય લેવા માટે બાધ્ય છે કે એ ખરડાને સ્વીકૃતિ આપવી છે, અસ્વીકૃતિ આપવી છે કે પછી એને પુનર્વિચાર માટે મોકલવો છે. પણ ભારતના સંદર્ભમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જોડે આવી કોઈ બાધ્યતા નથી. અને જેનો સિમ્પલ અર્થ થઈ જાય કે ભારતનો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ રાજ્ય વિધાનમંડળ અથવા સંસદના કોઈ ખરડાને સ્વીકૃતિ ક્યારે આપશે એની જે સમયાવધિ ફિક્સ નથી, આ સમયાવધિની અનિશ્ચિતતાને જ આપણે પોકેટ વીટો કહીએ. આપણો જે આખો વિવાદ છે એ બસ આ પોકેટ વીટોથી સંબંધિત છે. એટલે આર્ટિકલ નંબર 111 અંતર્ગત આપણે શું કહી શકીએ કે જે ભારતના રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિને સંસદના કોઈ ખરડાના સંદર્ભમાં એક તો કયો અધિકાર છે, સ્વીકૃતિ આપવાનો. અને જો ભારતનો રાષ્ટ્રપતિ કોઈ ખરડાને સ્વીકૃતિ આપે છે તો એ ખરડો શું બની જશે, કાયદો બની જશે. જો ભારતનો રાષ્ટ્રપતિ એ ખરડાને અસ્વીકાર કરે છે તો એ ખરડો શું થઈ જશે, સમાપ્ત થઈ જશે. અને જો ભારતનો રાષ્ટ્રપતિ કોઈ ખરડાને શું કરે છે, પુનર્વિચાર માટે મોકલે છે, બરાબર, પુનર્વિચાર માટે મોકલે છે, તો અહીંયા નિયમ એક્ઝેક્ટલી એવો છે કે જો ભારતનો રાષ્ટ્રપતિ કોઈ ખરડાને સંસદને પુનર્વિચાર માટે મોકલે છે અને સંસદ જે છે એ જે તે ખરડાને સંશોધન સાથે અથવા સંશોધન વગર રાષ્ટ્રપતિને પરત કરે છે, તો રાષ્ટ્રપતિ અહીંયા સ્વીકૃતિ આપવા માટે શું છે, બાધ્ય છે. તો અહીંયા નિયમ છે સંશોધન સાથે અથવા સંશોધન વગર જો પરત કરે છે તો અંતમાં સ્વીકૃતિ આપવા માટે શું છે, બાધ્ય છે. અને ત્રીજો નિયમ જે અહીંયા બને છે એ છે તમારો પોકેટ વીટો. અને પોકેટ વીટોનો મીનિંગ છે અનિશ્ચિત સમય સુધી. ભાઈ અનિશ્ચિત સમય સુધી શું કરી શકાય, આને તમે આરક્ષિત રાખી શકો. તો આર્ટિકલ નંબર જે 111 છે એ રાષ્ટ્રપતિની પોકેટ વીટો સાથે સંકળાયેલો છે. હવે જે બીજો આર્ટિકલ છે આપણો
એ છે તમારો આર્ટિકલ નંબર 200 અને આ આર્ટિકલ નંબર 200 રાજ્યપાલની વીટો પાવરની શક્તિનો ઉલ્લેખ કરે છે. આ આર્ટિકલ નંબર 200 જે છે એ રાજ્યપાલની વીટો પાવરની શક્તિનો ઉલ્લેખ કરે છે. અહીંયા પણ નિયમ સેમ છે કે જો રાજ્યનું રાજ્ય વિધાન મંડળ ભાઈ જો રાજ્યનું રાજ્ય વિધાન મંડળ કોઈ ખરડાને પસાર કરે છે, જો રાજ્યનું રાજ્ય વિધાન મંડળ કોઈ ખરડાને પસાર કરે છે અને એ ખરડાને જો રાજ્યપાલની સ્વીકૃતિ માટે મોકલે છે તો રાજ્યપાલ એવા ખરડાને સ્વીકૃતિ આપી શકે. જો રાજ્યપાલ સ્વીકૃતિ આપશે તો એ ખરડો કાયદો બની જશે. રાજ્યપાલ એ ખરડાને અસ્વીકાર કરી શકે. જો અસ્વીકાર કરશે તો ખરડો સમાપ્ત થઈ જશે અને રાજ્યપાલ એ ખરડાને શું કરી શકે? પુનર્વિચાર માટે મોકલી શકે. બસ વિવાદ અહીંયાથી શરૂ થયો. બરાબર, વિવાદ ક્યાંથી છે? એક તો અહીંયાથી છે, સમજજો. હવે વાસ્તવિક વિવાદ એવો છે કે જે તમિલનાડુ છે એ તમિલનાડુના રાજ્યપાલ છે RN રવિ. બરાબર, તમિલનાડુ જે છે એ તમિલનાડુના રાજ્યપાલ છે RN રવિ. તો તમિલનાડુની રાજ્ય વિધાન મંડળ દ્વારા જે ખરડો છે, બરાબર, આવા એક નહીં, છેલ્લા 3 વર્ષથી આવા 10 ખરડા હતા. બરાબર, છેલ્લા કેટલા? 3 વર્ષથી આવા 10 ખરડા એમના જોડે શું છે? પેન્ડિંગ છે. અને એ 10 ખરડા જે છે એ 10 ખરડા ઉપર RN રવિએ આર્ટિકલ નંબર 200 અંતર્ગત પુનર્વિચાર કર્યો અને એ ખરડા તમિલનાડુ રાજ્ય વિધાન મંડળને શું કર્યા? પરત કર્યા. હવે તમિલનાડુ રાજ્યની વિધાન મંડળને પરત કર્યા ત્યારબાદ તમિલનાડુ રાજ્ય વિધાન મંડળના જોડે પાવર છે કે રાજ્યપાલ દ્વારા પરત કરાયેલા ખરડાઓને સંશોધન સાથે અથવા સંશોધન વગર જો રાજ્યપાલને પરત કરે છે તો પછી રાજ્યપાલ સ્વીકૃતિ આપવા માટે શું છે? બાધ્ય છે. તો આનો મિનિંગ છે કે રાજ્ય વિધાન મંડળ દ્વારા સંશોધન વગર અથવા સંશોધન સાથે જો RN રવિને ખરડા પાછા મોકલાયા તો રાજ્યપાલે તરત એ કાયદાઓને શું આપી દેવી? સ્વીકૃતિ આપી દેવી. પણ રાજ્યપાલે તેમ છતાં એના ઉપર સ્વીકૃતિ ના આપી અને રાજનૈતિક દબાવના કારણે રાજ્યપાલે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ ખરડાઓને રાષ્ટ્રપતિ માટે આરક્ષિત કરી નાખ્યા. જો કે નિયમ અનુસાર રાજ્ય વિધાન મંડળ દ્વારા ફરીથી ખરડો પસાર કરીને મોકલવામાં આવશે તો સ્વીકૃતિ આપવી ફરજિયાત છે. તમે રાષ્ટ્રપતિ માટે આરક્ષિત કરી શકો નહીં. બસ અહીંયાથી વિવાદ થઈ ગયો. બરાબર, તો અહીંયા જે વિવાદ છે એ મેં કહ્યું એ રીતે રાજ્યપાલના પુનર્વિચારના સંદર્ભમાં વિવાદ છે કે નિયમ અનુસાર તો અહીંયા રાજ્યપાલ શું છે ભાઈ? સ્વીકૃતિ આપવા માટે બાધ્ય છે. પણ રાજ્યપાલે આનો ઉપયોગ ના કર્યો. રાજ્યપાલે પુનર્વિચાર બાદ પણ શું કર્યું? એના જોડે ચોથી સત્તા છે. રાષ્ટ્રપતિ માટે શું કરી શકે? આરક્ષિત કરી શકે. અને સાથે સાથે એને સમજો, પુનર્વિચારની સત્તાનો તો દુરુપયોગ કર્યો, પ્લસ પુનર્વિચાર થયા પછી પણ એને શેનો ઉપયોગ કર્યો? પોકેટ વીટોનો પ્રયોગ કર્યો. અને પોકેટ વીટોનો પ્રયોગ કર્યા પછી એને દુરુપયોગ કરી અને રાષ્ટ્રપતિ માટે ખરડો શું કર્યો? આરક્ષિત કર્યો. અને આવું લગભગ 10 બિલના સંદર્ભમાં એને 3 વર્ષથી કરી રહ્યા. એમાં મન લાગે છે એમને દુઃખ જે લાગ્યું છે બિલનું એ લગભગ ધ તમિલનાડુ ફિશરીઝ યુનિવર્સિટી અમેન્ડમેન્ટ એક્ટ
2020 નું હશે, જેના અંદર જે યુનિવર્સિટી છે એનું નામ જય લલિતાના નામથી કરવાનું હતું. અને મારા અનુસાર મોદીજીના નામથી હોત તો કદાચ બિલ લાગુ થઈ 5 વર્ષ થઈ ગયા. પણ સમસ્યા શું હતું? એ બિલ જય લલિતાના નામથી યુનિવર્સિટીના રીડિફાઇન કરવાની હતી. અને બસ એ 2020 નું બિલ સસ્પેન્ડ થયું એટલે ખબર પડી ને, નિલંબિત થયું. ત્યાર પછીના જેટલા પણ બિલ યુનિવર્સિટીથી સંબંધિત આવ્યા એ બધા બિલો એને શું કરી નાખે? પેન્ડિંગ કરી નાખે. એટલે અહીંયા ખોટું લાગી ગયું કોને? તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન. બરાબર. એટલે M.K. સ્ટાલિને શું કર્યું? રાજ્ય જોડે તો હોય ને પોતાના વકીલ, તો વકીલ નિયુક્ત કરે એમને. દ્વિવેદી નામ છે કંઈક એમનું, RN દ્વિવેદી એવું કંઈક નામ છે. અને વકીલને કહ્યું ભાઈ આ વિવાદ છે અને આના અંદર બરોબર બંધારણની વ્યાખ્યાનો પ્રશ્ન છે, એટલે તમે શું કરો? અમારા વતી સુપ્રીમ કોર્ટના અંદર અપીલ કરો. એટલે વિવાદ જે છે એ આખો સુપ્રીમ કોર્ટના અંદર ગયો અને વિવાદનો મૂળ વિષય જે છે એ હવે અહીંયાથી શરૂ થાય છે. હજુ વિવાદ રાજ્યપાલનો તો થયો જ થયો, હવે વિવાદ રાષ્ટ્રપતિમાં ગયો. અને પાછો એમાં નિયમ છે, યાદ રાખજો. વાસ્તવિક સંવિધાનમાં નિયમ શું છે કે રાજ્યપાલ રાષ્ટ્રપતિ માટે, જે કોઈ જોડે વાસ્તવિક સંવિધાનો વાંચજો, એની પરંતુકના અંદર છેલ્લાથી બીજી લાઈનમાં લખ્યું કે રાજ્યપાલ જોડે જ્યારે કોઈ પણ પ્રકારનો ખરડો રાજ્યપાલ જ્યારે રાષ્ટ્રપતિ માટે આરક્ષિત કરશે તો એ ખરડો એવો હોવો જોઈએ કે જેના અંદર એ રાજ્યની વડી અદાલતની શક્તિ અથવા ક્ષેત્રાધિકારનું અલ્પીકરણ થતું હોય. આના સિવાયનો કોઈ ખરડો આરક્ષિત કરી શકે એના સંદર્ભમાં કોઈ જોગવાઈ નથી. મૂળ આર્ટિકલમાં તો આ ભાષા છે. બરાબર. જોકે આને તો એના સિવાયના વિષયોના ખરડાઓને શું કરી નાખ્યા? રાષ્ટ્રપતિ માટે આરક્ષિત કરી નાખ્યા. એટલે પછી વિવાદ ક્યાં ગયો? સુપ્રીમ કોર્ટમાં ગયો. તો હવે જે રાષ્ટ્રપતિ જોડે જ્યારે રાજ્યપાલ ખરડો કોઈ આરક્ષિત કરે તો રાષ્ટ્રપતિને આર્ટિકલ નંબર 201 અંતર્ગત શું છે? યાદ રાખજો. રાષ્ટ્રપતિને આર્ટિકલ નંબર 201 અંતર્ગત સંસદના સંદર્ભમાં નહીં, રાજ્ય વિધાનમંડળના સંદર્ભમાં શું પ્રાપ્ત છે? વીટો પાવર છે. સંસદના સંદર્ભમાં નહીં, રાષ્ટ્રપતિને સંસદના સંદર્ભમાં વીટો પાવર તો આર્ટિકલ નંબર 111 અંતર્ગત પ્રાપ્ત છે, પણ રાષ્ટ્રપતિને આર્ટિકલ નંબર 201 અંતર્ગત વીટો પાવર ત્યારે પ્રાપ્ત છે કે જ્યારે રાજ્યપાલ આર્ટિકલ નંબર 200 અંતર્ગત રાજ્ય વિધાનમંડળના કોઈ ખરડાને રાષ્ટ્રપતિ માટે શું કરે? આરક્ષિત કરે. અને આના અંદર જે નિયમો છે એ નિયમોના અંદર પહેલો નિયમ તો એ જ યાદ રાખજો આમાં કે જ્યારે રાજ્યનો રાજ્યપાલ રાષ્ટ્રપતિ માટે કોઈ પણ પ્રકારનો ખરડો આરક્ષિત કરશે તો એના ઉપર રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર ક્યારેય નહીં પડે. એટલે રાષ્ટ્રપતિની ભૂમિકા એ બિલમાંથી ખતમ થઈ ગઈ. હવે એ બિલને હંમેશા મંજૂરી આપવાની અથવા નામંજૂર કરવાની સત્તા કોના જોડે જતી રહેશે? રાષ્ટ્રપતિ જોડે જતી રહેશે. આ પહેલો નિયમ છે. બીજો નિયમ છે કે ચલો રાજ્યપાલે આવો કોઈ પણ પ્રકારનો ખરડો રાષ્ટ્રપતિ માટે આરક્ષિત કર્યો તો રાષ્ટ્રપતિ પણ એ ખરડાના સંદર્ભમાં પાવર ધરાવે છે કે રાષ્ટ્રપતિ એ ખરડાને શું આપી શકે? સ્વીકૃતિ.
હવે જો રાષ્ટ્રપતિ કોઈ ખરડાને સ્વીકૃતિ આપશે તો એ ખરડો શું બની જશે? કાયદો બની જશે. અને અહીંયા એક સ્થિતિ છે સંવિધાનની. આર્ટિકલ નંબર જો ખબર હોય તો 253. એવા કાયદાઓ કે જે કાયદાઓને રાષ્ટ્રપતિએ સ્વીકૃતિ આપેલી છે એ સંસદના કાયદાઓના સંદર્ભમાં પણ વરીયતા ધરાવે, જે તે રાજ્ય વિધાનમંડળ. ક્યાં સુધી? કે જ્યાં સુધી સંસદ પોતાના પરંપરાગત અથવા નવીન કાયદાઓના અંદર પુનઃ પરિવર્તન ના કરે ત્યાં સુધી. એટલે આ એવા કાયદાઓ હશે કે જેના ઉપર સંસદ ઉપર પણ રાજ્યને શું મળી જશે? વરીયતા મળશે. કેમ કે અહીંયા મંજૂરી જ કોને આપી છે? રાષ્ટ્રપતિ આપી. હવે બીજો મુદ્દો શું છે કે ભાઈ અસ્વીકાર કરી દે. ભાઈ અસ્વીકાર કરી દે તો કઈ ખતમ થઈ ગયું. અને ત્રીજો મુદ્દો શું કરી શકે? પુનર્વિચાર. પાછો અહીંયા નિયમ છે, સમજો. જો રાષ્ટ્રપતિએ રાજ્ય વિધાનમંડળના ખરડાને પુનર્વિચાર કર્યો તો રાજ્ય વિધાનમંડળનું એ દાયિત્વ છે કે પુનર્વિચાર કરેલા ખરડાને, ધ્યાન રાખજો, 6 મહિનાના અંદર સંશોધન સાથે અથવા સંશોધન વગર રાષ્ટ્રપતિને પરત કરે. કેટલા મહિનામાં? 6 મહિનાના અંદર સંશોધન સાથે અથવા સંશોધન વગર રાષ્ટ્રપતિને શું કરે? પરત કરે. નહીં તો એ બિલ ત્યાં જ લેપ્સ થઈ જશે. ખબર પડી? હવે આ રીતે આ બધા જ આર્ટિકલોના સંદર્ભમાં મેં કહ્યું એ રીતે વિવાદ કોનો થઈ ગયો? આ કેસ છે તમારો સ્ટેટ ઓફ તમિલનાડુ વર્સિસ ગવર્નર ઓફ શું? તમિલનાડુ. અને આ જે કેસ છે એ કેસના અંદર આ બધા જ આર્ટિકલોનું સંમિશ્રણ કરી અને આટલા પાત્રો જવાબદાર છે. આમાં એક રહી ગયું ભાઈ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. અને આના અંદર જે ક્વેશ્ચન ઉત્પન્ન થયા, આ જે કેસ છે એ કેસ ગયો ખંડપીઠ કોની? જસ્ટિસ જે.બી. પારદીવાલા અને બીજા છે કોણ? જસ્ટિસ આર મહાદેવન. આમની ખંડપીઠ જે છે એના સમક્ષ પ્રશ્ન ઉત્પન્ન થયો એક કે ભાઈ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની કોઈ ખરડાને આરક્ષિત કરવાની અથવા નિર્ણય ન લેવાની કોઈ સમયાવધિ નિશ્ચિત છે? પહેલો પ્રશ્ન ખબર પડી? પહેલો પ્રશ્ન શું છે કે ભાઈ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલની કોઈ ખરડાને આરક્ષિત કરવાની અથવા નિર્ણય ન લેવાની કોઈ સમયાવધિ બંધારણના અંદર નિશ્ચિત કરાઈ છે. બીજો ક્વેશ્ચન શું છે કે ભાઈ રાજ્ય વિધાન મંડળ દ્વારા કોઈ ખરડો કે જેને રાજ્યપાલે પુનર્વિચાર માટે મોકલ્યો હતો, જેને રાજ્યપાલે પુનર્વિચાર માટે મોકલ્યો હતો તેને રાજ્ય વિધાન મંડળ સંશોધન સાથે
અથવા સંશોધન વગર પસાર કરીને પુનઃ રાજ્યપાલને મોકલે છે તો શું રાજ્યપાલ આવા ખરડાને રાષ્ટ્રપતિ માટે આરક્ષિત કરી શકે? પહેલો ક્વેશ્ચન સમજો, શું આવા ખરડાને રાષ્ટ્રપતિ માટે આરક્ષિત કરી શકે? બે, શું આવા ખરડાને પોકેટ વીટોના માધ્યમથી અટકાઈ શકે? આ બે પ્રશ્ન આમાં થાય. ખબર પડે છે ને ટોપિક? આ બે ક્વેશ્ચન આમાં શું થયા? રેસ થયા. આવા બે ક્વેશ્ચન જે રેસ થયા એના ઉપર આ લોકોએ જજમેન્ટ આપી. આ લોકોએ શું આપી દીધું ભાઈ? જજમેન્ટ આપી દીધું. શું થયું? સફર પૂરું થઈ ગયું? તો ચોપડો પૂરો થઈ ગયો? બધા વિચારતા છે કેટલું. તો જજમેન્ટ શું આવ્યું ભાઈ આમાં? પાંચ છ દિવસથી તો ન્યૂઝમાં જ છે આ બધું. ખબર પડી? જેનો જીએસ પાવરફુલ હોય એના માટે કરંટ 2 મિનિટનું કામ છે, પણ જેનું જીએસ વીક હોય એના તો આખું પેપર ફેંદી ફેંદીને મરી જાય ને તો ખબર ના પડે કયો આર્ટિકલ ક્યાં જશે. હવે આમાં જો ક્વેશ્ચન શું છે, જજમેન્ટમાં તો એ લોકોએ કહી દીધું એક કે ભાઈ રાષ્ટ્રપતિ હોય કે રાજ્યપાલ હોય, સમજો, રાષ્ટ્રપતિ હોય કે રાજ્યપાલ હોય, પોકેટ વીટો અંતર્ગત કોઈ બિલ ને 3 મહિનામાં તો નિર્ણય લેવો જ પડશે. એટલે 1 થી 3 મહિનાના અંદર તમારે શું કરી લેવું? જજમેન્ટ લઈ લેવું કે ભાઈ તમે આના ઉપર પુનર્વિચાર કરવા માંગો છો, તમે આના અંદર સ્વીકૃતિ આપવા માંગો છો કે તમે આના અંદર અસ્વીકૃતિ આપવા માંગો છો. બીજું જજમેન્ટ જે છે એમને એ આપી દીધું, આ રાજ્યપાલ ઉપર હતું કે રાજ્યપાલ એક વખત પુનર્વિચાર કરેલા ખરડાને એક તો રાષ્ટ્રપતિ માટે આરક્ષિત ના કરી શકે. ભાઈ રાષ્ટ્રપતિ માટે આરક્ષિત જ કરવું તો પુનર્વિચાર શું કરે? જ્યારે રાજ્યપાલ વાસ્તવિક સ્તર ઉપર પુનર્વિચાર કરતો હોય તો એના અંદર એ કહેતો હોય કે ભાઈ મારા કન્સિડરેશનના અંદર આટલી જોગવાઈઓ ઉચિત નથી, ખબર પડી, અને પછી રેકમેન્ડેશનના અંદર જતું હોય અને પછી અહીંયા જજમેન્ટ આપ્યું છે રાજ્યપાલ એક વખત પુનર્વિચાર કરેલા ખરડાને રાષ્ટ્રપતિ માટે આરક્ષિત ન કરી શકે. અને અહીંયા કહી દીધું કે રાજ્યપાલ પુનર્વિચાર કરેલા ખરડા પર પુનઃ પોકેટ વીટોનો પ્રયોગ ના કરી શકે. ખબર પડી? ફરીથી હવે પોકેટ વીટો વપરાશે નહીં. તમે એક વખત પુનર્વિચાર માટે મોકલી દીધું તો તમે સ્વીકૃતિ આપવા માટે અહીંયા શું જવું? બાધ્ય છે. પુનર્વિચાર માટે આવેલા બિલ ઉપર પોકેટ વીટો કરી શકાતો નથી.
હવે આ જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું. બસ આ જજમેન્ટ ઉપર આજે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ બરોબર ક્વેશ્ચન રેઝ કર્યો છે. સમજો, આ જજમેન્ટના સંદર્ભમાં દ્રૌપદી મુર્મુએ ક્વેશ્ચન રેઝ કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, અને આ દ્રૌપદી મુર્મુએ તો કરાય ને, એને તો ખબર ના પડે બિચારી. દ્રૌપદી મુર્મુના આ એક જ વ્યક્તિએ કહ્યું હોય, નમોએ. ખબર પડી કેમ કે ઇતિહાસમાં એક ઇન્દિરા થઈ ગઈ કે જે બંધારણની સત્તાઓનો સર્વોચ્ચ ઉપયોગ કરતી હતી, અને એક નરેન્દ્રભાઈ મોદી છે કે જે પોલિટિકલ સાયન્સના અને વિશ્વ રાજનીતિના શું છે પિતા કહેવાય. એમના આગળ તો બંધારણ શું કહેવું પર એક નામ માત્રનું પુસ્તક છે, બરાબર. અને એમાં એ પોતાની રાજનૈતિક મહત્વકાંક્ષાઓ જો રહેલી હોય, કોઈ રાજ્યના અંદર કે જ્યાં પોતાની સરકાર નથી, તો પછી મોદીજી આ સત્તાઓનું પૂરેપૂરી વ્યાખ્યા કરાવે. અને એટલે અહીંયા શું થયું કે મોદીજીએ કોને કહ્યું હશે બિચારી, દ્રૌપદી મુર્મુના એ જ કહ્યું હોય ને, બીજું તો કોને કહ્યું? તો દ્રૌપદી મુર્મુને કહ્યું હશે. દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સારું, તો મારા જોડે એક આર્ટિકલ છે જે એને પહેલી વખત ખબર પડી હશે. આર્ટિકલ નંબર કયો? 143. અને આના અંદર એ લોકોએ નક્કી કર્યું કે બે ક્લાઉઝ છે. એક આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 1 અને એક આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 2. હવે મુદ્દો શું છે? આ એવો પ્રશ્ન તો છે નહીં કે જે બંધારણ લાગુ થયા પહેલાની કોઈ સંધિ, સમજોતા કે કરારની વ્યાખ્યાથી સંબંધિત હોય. તો આનો મિનિંગ શું થયો કે રાષ્ટ્રપતિ જે છે એ આ વિવાદને આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 2 અંતર્ગત તો ઉઠાવી શકે. તો અહીંયા ન્યાયપાલિકા બચી ગઈ, કેમ કે ન્યાયપાલિકાએ જો આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 2 અંતર્ગત આ વિવાદ નહીં ઉઠ્યો હોય તો પરામર્શ આપવા માટે બાધ્ય નથી. તો અહીંયા ન્યાયપાલિકા જોડે એક સોફ્ટ કોર્નર છે. અહીંયા કઈ ચાહે તો કશું ના કરે, જેમ છે એમને એમ રહેવા દે. પણ બીજો પ્રશ્ન કયો છે? આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 1. અને આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 1 ના અંદર શું કહ્યું છે? ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જેના અંદર કાયદાની વ્યાખ્યા અથવા કાયદાના કોઈ તથ્યનો પ્રશ્ન છે, અને રાષ્ટ્રપતિ જો સંતુષ્ટ થઈ જાય કે આ પ્રશ્નની ઉચિત વ્યાખ્યા થવી જોઈએ, તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયને શું કરી શકે છે? આના સંદર્ભમાં પરામર્શ લઈ શકે છે. આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 1 અંતર્ગત ઉપસ્થિત થયેલા પ્રશ્નના સંદર્ભમાં સર્વોચ્ચ ન્યાયાલય પરામર્શ આપી પણ શકે અને પરામર્શ ન પણ આપી શકે. પરંતુ રાષ્ટ્રપતિ આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 1 અથવા આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 2 ના સંદર્ભમાં જે પણ પરામર્શ આપવામાં આવ્યો છે એ પરામર્શ માનવા માટે બાધ્ય નથી. આ સ્થિતિ છે. હવે અત્યારે આખો વિવાદ કોના જોડે છે? શું કરવું જોઈએ બોલો? જજમેન્ટ તો આવ્યું ને, જજમેન્ટ તો આવી ગયું. પ્રશ્ન કોના જોડે છે આખો? દ્રૌપદી ક્યાં? કોણ છે અત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા? નવા જ આયા ને હમણાં? BR, બસ એ ગીત ગાશે આમાં.
હા, બસ તો એ શું કરશે, એ 6 મહિના સુધી શું કરશે, પોકેટ વિડીયો વાપરશે. કરીએ ઉભા રહો તમે લોકો. કેમ કે આમાં એને ડર હોય ને કે જો હું આમાં હળી કરે ને તો મને મોદીજી હેરાન કરશે. એટલે એ કહે છે 6 મહિના સુધી મોદીજી શું કરશે, ફોન કરીને કહે છે વાઈફ બીમાર છે, આ છે તે છે. પણ આમાં પડશે નહીં કોઈ. હવે જોઈએ કોઈ ડેરિંગ વાળો આવી જાય તો આમાં કામ થશે. પણ અત્યારે આ વિવાદ અહીંયા આવીને સ્ટક થઈ ગયો છે. જો કે અત્યાર સુધી ભારતના બંધારણના ઇતિહાસના અંદર આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 1 અંતર્ગત કુલ 15 થી પણ વધારે વિવાદો રેસ થયેલા છે. એટલે કદાચ પરીક્ષક સીધો આ વિવાદ ના પૂછે, પણ એક માઇલસ્ટોન કેસ જે છે એ આમાં જોડાયેલો છે. અને કેસ છે બેરુબારી સંઘ વર્સિસ ભારત સરકાર 1960. એક ઘટના જે છે એ કેરળ શિક્ષા વિધેયક 1957ની પણ બહુ ફેમસ છે, કે જે ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઇટ વચ્ચેના સંબંધોનું નિર્ધારણ કરે છે. એક ઘટના 2G સ્પેક્ટ્રમની છે અને એક ઘટના કોમનવેલ્થની છે. આવી લગભગ 20 જેટલી ઘટનાઓ છે અત્યાર સુધીની, કે જે આર્ટિકલ નંબર 143 ક્લાઉઝ 1 અંતર્ગત શું થયેલી છે, જોડાયેલી છે. ક્લિયર આટલો? આ અત્યારનો તમારો વિવાદ છે. હવે આને જોઈ લો કેવી રીતે ક્યાં મેન્સમાં પૂછાય. પણ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટના અંદર ઘણા ખરા એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે કે જ્યાંથી ક્વેશ્ચન રેસ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અને એમાં તો એક જજમેન્ટ તો એમને, મેં કદાચ કહ્યું તમને હમણાં, આંબેડકર સાહેબને કોટ કરીને આપ્યું છે. બરાબર. અને જજમેન્ટના અંદર સ્વયં સુપ્રીમ કોર્ટનું શું કહેવું છે કે ભાઈ બંધારણ કેટલું પણ સારું કેમ ના હોય, એ નિશ્ચિત રૂપથી ખરાબ સાબિત થશે. કેમ કે જે લોકોને આમને ચલાવવા માટે લાવવામાં આવ્યા છે તે ખરાબ હોય છે. અને પછી પૂરું કરે છે સ્ટેટમેન્ટ, ત્યાં જ બંધારણ કેટલું પણ ખરાબ કેમ ના હોય, આ સારું સાબિત થશે જો જે લોકો આને ચલાવવા માટે બોલાવવામાં આવ્યા છે તે સારા હોય. બસ આ કોટેશન મૂકશે અને પાછળ લખશે રાજ્યપાલની સ્વવિવેકની શક્તિઓના સંદર્ભમાં ટિપ્પણી કરો. આ તમારો ક્વેશ્ચન હશે. જોજો. તો આ તો એક જ સ્વવિવેકની શક્તિ થઈ, આવી તો 356 છે. અને બીજી કઈ કઈ સ્વવિવેકની એવી શક્તિઓ છે કે જ્યાં રાજ્યપાલ કેન્દ્રની રાજનીતિના પ્રભાવમાં નિરંકુશ થતો હોય. ક્વેશ્ચન આ રીતે રેસ થાય. એટલે જો લગભગ આ વખત આમાંથી એકાદો ક્વેશ્ચન શું હશે, બનશે. તો પહેલો ક્વેશ્ચન જો આમાંથી શું બને લખો. એ તમારે માની ચાલવાનું. તમે મેન્સના અંદર આ ક્વેશ્ચન તો પેલા 7નો ટેસ્ટ છે ને એમાં એક તો આ ફિક્સ છે. પણ આને આ રીતે પૂછું, કઈ રીતે પૂછ્યું, કોનો સ્વવિવેક છે, એ મારો પોકેટ વીટો છે. બરાબર. એટલે ક્વેશ્ચન લખો, બંધારણ કેટલું પણ સારું કેમ ના હોય, બંધારણ કેટલું પણ સારું કેમ ન હોય. એ નિશ્ચિત રૂપથી ખરાબ સાબિત થશે. એ નિશ્ચિત રૂપથી ખરાબ સાબિત થશે. કેમ કે
જે લોકોને આને ચલાવવા માટે લાવવામાં આવ્યા છે, કેમ કે જે લોકોને આને ચલાવવા માટે લાવવામાં આવ્યા છે, તે ખરાબ હોય છે અથવા તે ખરાબ છે. પરંતુ એ સારું પણ સાબિત થઈ શકે. પરંતુ એ સારું પણ સાબિત થઈ શકે જો તેને ચલાવવા વાળા લોકો સારા હોય. અને યાદ રાખજો, એક ક્વેશ્ચન એ યાદ રાખજો, બાબા સાહેબ આંબેડકર ઇથિક્સના એ ફિલોસોફર છે, એટલે આ ક્વેશ્ચન આમાં ના પૂછાય ને તો શામાં પૂછાય? અને ઇથિક્સમાં દાર્શનિકોના કથનો જ પૂછાય છે ખાસ કરીને. તો આ કથન એમનું ફેમસ છે, બરાબર. તો તમારે આ ક્વેશ્ચન બંને એંગલથી લખી લાવવાનો છે, પોલિટીના એંગલથી અને ઇથિક્સના એંગલથી. હા, આ હું લખાઈશ ને. તમારા પ્રયત્નના બાદ પ્રયત્ન કોનો હશે? મારો હશે. એક્શન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, રિઝલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો પહેલા એક્શન કોણ કરશે? તમે. પછી સેકન્ડ એક્શન કોણ કરશે? હું. કેમ કે હું અત્યારે લખાઈશ તો તમે મેન્સમાં ચિપકાઈ દેશો, અને પછી અમુક લોકો રિવ્યુ પિટિશન કરશે કે એક્ઝેક્ટ લખી દઉં. એના કરતા આપણે એ સ્વવિવેક મારા જોડે જ રાખીએ કે એક્ઝેક્ટ વાળો નિયમ આવવો જોઈએ નહીં. એટલે તો હું તમારો શું છું, પણ ઓવરવ્યુ આપી દઉં કે આમાં શું કરી શકાય, ખબર પડે. પણ અહીંયા તમારા જોડે પૂરેપૂરી સ્વતંત્રતા હશે કે તમે લોકો ચાહો તો આ ક્વેશ્ચન પોલિટિકલ એંગલથી પણ લખી શકો, અને તમે લોકો ચાહો તો આ ક્વેશ્ચન ઇથિકલ એંગલથી પણ લખજો. ક્વેશ્ચન નહીં પૂરો થાય શું પૂરું કરી નાખ, પાછળ લખવાનું છે. આ કથનને રાજ્યપાલની સ્વવિવેકની શક્તિઓ ના સંદર્ભમાં ચકાસો. જે વિદ્યાર્થી અહીંયા સુધી લખશે એ ઇથિકલ ક્વેશ્ચન ગણાશે, અને જે વિદ્યાર્થી આના સાથે લખશે એને આપણે પોલિટીનો ક્વેશ્ચન માની ચાલીશું, અને બંનેના આન્સર સાચા આપીશું. હા, હા, અને હું એને જ વધારે માર્ક્સ આપીશ કે જે ઇથિકલ સેન્સથી લખીને આવશે. પોલિટિકલ તો લખી લેવાય, ઇઝી છે, અને મેં આખો વિવાદે ચર્ચા કરી લીધું. બસ તમારે હવે એટલું જ શોધવાનું છે કે આમાં આવે શું, અને તો હું કહી દઈશ તમને. બીજો આમાંથી કેવી રીતે ક્વેશ્ચન બને જે મને લાગે છે, અને આ મેં નહીં કહ્યું, આ જજમેન્ટના અંદર સુપ્રીમ કોર્ટના શું છે કોટેશન છે, તમે બે એકબીજા સામે હવે જોયું ને તો ગયા યાદ રાખજો, સીધી વહી જા. બીજો ક્વેશ્ચન લખો.
લખો એના અંદર ક્વેશ્ચન કરીને લખજો. બહુ સારો કથન કહ્યું છે સુપ્રીમ કોર્ટે. સંઘર્ષના સમયે રાજ્યપાલોએ સામાન્ય સહમતિ અને સમાધાનનું અગ્રદૂત હોવું જોઈએ. સંઘર્ષના સમયે રાજ્યપાલોએ સામાન્ય સહમતિ અને સમાધાનનું અગ્રદૂત હોવું જોઈએ. પોતાની બુદ્ધિમત્તા બુદ્ધિથી તેમને રાજ્યની મશીનરીના કામકાજને સુચારુ બનાવવું જોઈએ. અને ગતિરોધથી દૂર રહેવું જોઈએ. અને ગતિરોધથી દૂર રહેવું જોઈએ. આ કથનને રાજ્યપાલોની બેવડી ભૂમિકાના સંદર્ભમાં ચર્ચા, બેવડી એટલે પીધેલી નહીં, બેવડી ભૂમિકાઓના સંદર્ભમાં ચર્ચા કરો. આનો સિમ્પલ અર્થ તમને કહી દઉં. જ્યારે હું આનો આન્સર ચલાવીશ તો આખો રાજ્યપાલ આમાં જ કવર થઈ જશે. ખબર પડશે ને? રાજ્યપાલની બેવડી ભૂમિકા, એકલી ભૂમિકા જે હોય, પીધેલી ના પીધેલી બધી અહીંયા શું કરી દઈશું, હું લખાઈ દઈશ. એટલે મારો એરિયા પૂરો અહીંયા થઈ જશે. અને પાછી જ્યુડિશરી, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે આમાંથી સેપરેટ ક્વેશ્ચન જે છે ને, મેં હમણાં જ તમને કહ્યું એ રીતે કયા કયા એરિયા પૂછી લે. ત્રણે સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્ર. ખબર પડી? પણ આમાં હું ક્વેશ્ચન એક એવો બનાવીશ, લખો ત્રીજો ક્વેશ્ચન જે ન્યાયપાલિકામાંથી પૂછાવાના ચાન્સ. સર્વોચ્ચ ન્યાયાલય પાસે પ્રાપ્ત, સર્વોચ્ચ ન્યાયાલય પાસે પ્રાપ્ત એવા અનન્ય ક્ષેત્રાધિકારો પર ચર્ચા કરો. એવા અનન્ય ક્ષેત્રાધિકારો પર ચર્ચા કરો જેને સંસદ પણ સીમિત કરી શકતી નથી. જેને સંસદ પણ સીમિત કરી શકતી નથી. આશા રાખું લખી લેશો તમે લોકો. મારા ખ્યાલથી આ 3 ક્વેશ્ચન પૂછાય એવા છે આ આખા ટોપિકમાં. હજુ એક પૂછાશે પણ ફેડરેશનમાં ચલાવીશું. બરોબર, અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ હવે મળીશું. ક્યારે હું મળીશ તમને? કાલે તો મળીશ જ. પછી તો મારું લેક્ચર આવશે મંડે, એટલે આપણે હવે લેક્ચરમાં પ્રત્યક્ષ સંપર્ક બનશે. ક્યારે? કાલ તો સાયન્સ ટેકનું છે ને, પરમ દિવસ જીઓગ્રાફીનું છે, અને પરમ દિવસ તમારો ટેસ્ટ છે. એટલે બંને મુદ્દા છે તમારા લોકોને.